જ્યારે પણ ઋતુ બદલાતી હોય છે ત્યારે ખરજવામાં વધારો કેમ થાય છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો? ખરજવું યુઝ્યુઅલી જ્યારે સ્કિન બહુ વધારે ડ્રાય થઈ જતી હોય કે ઉપરનો જે બેરિયર છે એ ડેમેજ થઈ જતું હોય તો એના લીધે થતું હોય છે. હવે જ્યારે પણ શિયાળો આવે અને ઠંડી વધારે થઈ જતી હોય છે, ભેજનું જે પ્રમાણ છે વાતાવરણમાં એ ઓછું થઈ જતું હોય છે, એટલે ચામડી એક્સેસિવલી ડ્રાય થઈ જતી હોય અને તમારું ખરજવું વધી જતું હોય છે. જ્યારે પણ સમર્સ એટલે કે ઉનાળાની સિઝન આવતી હોય ત્યારે જે ઋતુ છે એકદમ ગરમ થઈ જતી હોય છે, ગરમ અને સૂકો પવન ચાલતો હોય છે અને ગરમી પરસેવો વધારે થતું હોય તો એના લીધે પણ ખરજવું વધી શકે છે. એનાથી બચવા માટે સૌથી પહેલી વસ્તુ જે કરવાની છે એ છે મોઇશ્ચરાઇઝર. ગમે તે સિઝન હોય, ગમે તે કારણ હોય, તમારે મોઇશ્ચરાઇઝર દિવસમાં 2 થી 3 વાર લગાડવું અને જો વધારે ડ્રાયનેસ ફીલ થતી હોય તો મોઇશ્ચરાઇઝર રિપીટ કરી શકો છો. જ્યારે પણ ખંજવાળ આવે ત્યારે હાથથી કે રૂમાલથી ખંજવાળવાનું, નખ કે કોઈ પણ ધારવાળી વસ્તુ યુઝ નહીં કરવાની. નાહવા માટે બહુ ગરમ પાણી કે બહુ ઠંડુ પાણી યુઝ નહીં કરવાનું, નવશેકું પાણી યુઝ કરવાનું અને શાવર્સમાં વધારે વાર રહેવાનું નહીં. હંમેશા એક માઇલ્ડ મોઇશ્ચરાઇઝિંગ સોપ યુઝ કરવાનું, કોઈ પણ હાર્શ કેમિકલ કે સોપ્સનો વપરાશ કરવાનો નહીં. નહાતી વખતે, લૂછતી વખતે બી જેન્ટલ વિથ યોર સ્કિન, બહુ વધારે ઘસવાનું કે રગડવાનું નહીં. અને જ્યારે પણ તમને ખરજવું થયું હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહની સાથે જ ક્રીમ અને ગોળીઓ લેવાની. જાતે મેડિકલમાં જઈને કોઈ પણ ગોળી કે દવા કરવી એ તમારી સ્કિન માટે હાનિકારક થઈ શકે છે.